નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે વિજ્ઞાનમાં એકમ 9 એટલે કે પ્રાણીઓના પ્રજનનમાં લિંગી પ્રજનન અને નર પ્રજનન અંગો તેમજ માદા પ્રજનન અંગો વિશે હવે આપણે ફલનની પ્રક્રિયા વિશે ભણીશું. એ પહેલાં આપણે અગાઉનું થોડુંક ભણેલું યાદ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકશો કે આ આકૃતિ શાની છે? સરસ, વેરી ગુડ. આ આકૃતિ માનવ શુક્રકોષની છે. વિદ્યાર્થી મિત્રો, 1 નંબરનો ભાગ શું દર્શાવે છે? સરસ, 1 નંબરનો ભાગ શીર્ષ દર્શાવે છે. 2 નંબરનો ભાગ શું દર્શાવે છે? વેરી ગુડ. 2 નંબરનો ભાગ એ મધ્ય ભાગ દર્શાવે છે. માનવ શુક્રકોષમાં 3 નંબરનો ભાગ શું દર્શાવે છે? ઓકે, વેરી ગુડ. 3 નંબરનો ભાગ પૂંછડીનો ભાગ છે. સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બીજી આકૃતિ સ્ક્રીન પર જોઈ શકો છો. કોઈ કહી શકશે કે આ આકૃતિ શાની છે? સરસ, આ આકૃતિ સ્ત્રીના પ્રજનન તંત્રની છે. વિદ્યાર્થી મિત્રો, 1 નંબરનો ભાગ શું દર્શાવે છે? સરસ, 1 નંબરનો ભાગ અંડવાહિની દર્શાવે છે. 2 નંબરનો ભાગ શું દર્શાવે છે? વેરી ગુડ. 2 નંબરનો ભાગ એ ગર્ભાશયનો ભાગ છે. 3 નંબરનો ભાગ શું દર્શાવે છે? વેરી ગુડ, સરસ. 3 નંબરનો ભાગ એ અંડપિંડ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો ફલન. ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન. એમાં નર પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ એ નરજન્યુ ઉત્પન્ન કરે છે. આ નરજન્યુને શુક્રકોષ કહેવામાં આવે છે. એવી જ રીતે માદા પ્રજનન અંગ એટલે કે અંડપિંડ. અંડપિંડ એ માદાજન્યુ ઉત્પન્ન કરે છે. આ માદાજન્યુને અંડકોષ કહેવામાં આવે છે. પ્રજનન પ્રક્રિયામાં પહેલું ચરણ આ અંડકોષ અને શુક્રકોષનું જોડાણ છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ હશે, સ્ત્રીના પ્રજનન તંત્રમાં અંડવાહિનીનો ભાગ જે અંડપિંડના નીચેના ભાગમાં એક નળી જેવો આકાર ધરાવે છે. અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંડકોષ અંડવાહિનીમાં આગળ ખસે છે. ત્યાં આગળ શુક્રપિંડ દ્વારા ઉત્પન્ન થયેલા શુક્રકોષ આ અંડવાહિનીમાં દાખલ થાય છે. અંડવાહિનીના નીચેના ભાગમાં શુક્રકોષ અને અંડકોષ જોડાણ પામે છે અને યુગ્મનજનું નિર્માણ કરે છે. તમે તમારી સ્ક્રીનમાં જોઈ શકો છો કે કઈ રીતે ફલનની પ્રક્રિયા આગળ વધે છે. આજે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે તેને ફલન કહેવામાં આવે છે. ફલનની પ્રક્રિયાના ફળરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે અને આ યુગ્મનજના તબક્કાવાર વિકાસ પછી ગર્ભનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આ આકૃતિ એ યુગ્મનજની છે. તેમાં આ શુક્રકોષ અને અંડકોષ જોડાય છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા શુક્રકોષ એ અંડકોષમાં દાખલ થવા માટે આવે છે. તેમાંથી કોક જ શુક્રકોષ અંડકોષ સાથે જોડાય છે અને યુગ્મનજનું નિર્માણ થાય છે. આ જે તમે ગોળ ભાગ જોઈ શકો છો એ કોષ કેન્દ્ર છે અને આ શુક્રકોષ અને અંડકોષ જોડાયેલા છે. તમે આ આકૃતિ જોઈ શકો છો. એમાં નર સસલું શુક્રકોષ ઉત્પન્ન કરે છે અને માદા સસલું અંડકોષ ઉત્પન્ન કરે છે. આ શુક્રકોષ અને અંડકોષ જોડાઈને યુગ્મનજ બનાવે છે. આ યુગ્મનજનો તબક્કાવાર વિકાસ થઈને ગર્ભ બને છે. ગર્ભનો વિકાસ થઈ અને એમાંથી શિશુનો જન્મ થાય છે, એટલે કે સસલાના બચ્ચાનો જન્મ થાય છે. આ આકૃતિમાં તમે જોઈ છો એમાં માનવ શુક્રકોષ છે અને આ માનવ અંડકોષ છે. માનવ શુક્રકોષ જે નર પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે અને અંડકોષ એ માદા પ્રજનન અંગ અંડપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે. આ શુક્રકોષ અને અંડકોષ જોડાઈને ઝાયગોટ એટલે કે યુગ્મનજ બનાવે છે. યુગ્મનજનો તબક્કાવાર વિકાસ થઈ અને એમ્બ્રિયો એટલે કે ગર્ભ બને છે અને આ ગર્ભનો માતાના ગર્ભાશયમાં 9 મહિના પૂરતો વિકાસ થઈ અને બેબી એટલે કે બચ્ચાનો જન્મ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષનું જોડાણ થાય છે. માટે શિશુમાં થોડાક લક્ષણો માતાના અને થોડાક લક્ષણો પિતાના આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે
તમારા ભાઈ બહેનને માં ઓળખવાનો પ્રયત્ન કરજો કે એમાં કયા કયા લક્ષણો માતાના છે અને કયા કયા લક્ષણો પિતાના છે. બાળકમાં કેટલાક લક્ષણો જેવા કે ચહેરાનો નાક નકશો એ માતાનો હોય છે અથવા તો પિતાનો હોય છે, અથવા તો દાદા દાદીનો કે જે વારસામાં આવતા હોય એમનો હોય છે. કેટલાક બાળકોનો ચામડીનો રંગ એ માતા અથવા તો પિતાને મળતો આવતો હોય છે. કેટલાક બાળકોના આંખની કીકીનો રંગ માતા અથવા તો પિતા જેવો હોય છે. આ બધા જે લક્ષણો છે આ બધા વારસામાં ઉતરેલા લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવામાં આવે છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો ફલનના 2 પ્રકાર આપણે ભણવાના છે. એમાં પહેલું છે અંતઃફલન, એને ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો ફલનના 2 પ્રકાર છે. પહેલું છે અંતઃફલન એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન. જે ફલન માદાના શરીરની અંદર થતું હોય એ ફલનને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે. ફલનનો બીજો પ્રકાર છે બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન. જે ફલન માદાના શરીરની બહાર થાય છે તે ફલનને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય ફલન મોટે ભાગે જલીય પ્રાણીઓ જેવા કે માછલી, સ્ટારફિશ અને ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આ આકૃતિ અંડવાહિનીની છે. તેમાં મરઘીમાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થઈ અને યુગ્મનજ બને છે. ત્યારબાદ આ ભાગમાંથી યુગ્મનજ અંડવાહિનીમાં આગળ ખસે છે. જેમ જેમ યુગ્મનજ અંડવાહિનીમાં આગળ ખસતો જાય છે તેની આસપાસ સુરક્ષિત પડ બનતું જાય છે. આ કઠોર કવચનો પુનઃ વિકાસ થયા બાદ મરઘી ઈંડા મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બહાર આવતા 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ઈંડાને પર્યાપ્ત ગરમી આપવા માટે ઈંડા પર બેસેલી મરઘી તમે બધાએ જોઈ હશે. ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ સમયગાળા દરમિયાન જ થાય છે. બચ્ચાનો પૂર્ણ વિકાસ થયા પછી જ કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન. બાહ્ય ફલનમાં ફલનની પ્રક્રિયા માદાના શરીરની બહાર થતી હોય છે. એ આપણે દેડકાના ઉદાહરણ દ્વારા સમજીશું. વસંત ઋતુ અથવા તો ચોમાસામાં નર અને માદા દેડકા એક સાથે પાણીમાં આવે છે ત્યારે માદા દેડકા પુષ્કળ પ્રમાણમાં ઈંડા મુક્ત કરે છે. આ સમય દરમિયાન નર દેડકા એ ઈંડાની ઉપર શુક્રકોષો મુક્ત કરે છે. આવા લાખોની સંખ્યામાં શુક્રકોષો પાણીમાં તરતા હોય છે. એમાંથી કોક જ શુક્રકોષ એ અંડકોષ સાથે જોડાય છે અને યુગ્મનજ નિર્માણ પામે છે. આ પ્રકારે આમાં યુગ્મનજ નિર્માણની ક્રિયા એ માદાના શરીરની બહાર થતી હોય છે. એટલે કે ફલનની ક્રિયા માદાના શરીરના બહાર થતી હોવાથી તેને બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું હશે. આ ટેસ્ટ ટ્યુબ બેબી એ શું છે અને ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળકનો જન્મ કઈ રીતે થાય છે એના વિશે હવે આપણે સમજીશું. ટેસ્ટ ટ્યુબ બેબી એટલે IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. IVF એ આ પદ્ધતિનું નામ છે. કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. એટલે કે અંડવાહિની જો બંધ હોય તો જે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ શક્ય બનતું નથી. કારણ કે તમે આગળ જોઈ ગયા સ્ત્રીના પ્રજનન તંત્રમાં અંડવાહિની એ ફલનની પ્રક્રિયામાં સૌથી મહત્વનું અંગ છે. તેમાં નર પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ દ્વારા ઉત્પન્ન થયેલ શુક્રકોષ અને માદા પ્રજનન અંગ એટલે કે અંડપિંડ દ્વારા ઉત્પન્ન થયેલ અંડકોષ એ અંડવાહિનીમાં જોડાણ પામે છે અને એમાંથી યુગ્મનજ બને છે. જો અંડવાહિની બંધ હોય તો ફલનની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે કે આ સ્ત્રી માતા બનવા અસમર્થ હોય છે. આ સંજોગોમાં
ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ અને શુક્રકોષને યોગ્ય માધ્યમ આપીને એટલે કે ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરે છે. થોડાક કલાકો સુધી એમને રહેવા દે છે. એમાંથી કોક શુક્રકોષ એ અંડકોષ સાથે જોડાય છે અને ફલનની પ્રક્રિયા થાય છે. જો ફલન થાય એટલે કે યુગ્મનજ બની જાય તો તેને થોડાક દિવસો સુધી આ માધ્યમમાં રહેવા દેવામાં આવે છે અને વૃદ્ધિ થવા દેવામાં આવે છે. ત્યારબાદ આ યુગ્મનજને સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને 9 મહિનાના તબક્કાવાર વિકાસ પછી નોર્મલ બાળકની જેમ એ બાળકનો જન્મ થઈ શકે છે. આ પદ્ધતિથી જે બાળકનો જન્મ થતો હોય તેને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. માત્ર ને માત્ર ફલન થવાની ક્રિયા જ ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવે છે. બાકીના સંપૂર્ણ ગર્ભનો વિકાસ માતાના ગર્ભાશયમાં જ થતો હોય છે. શરીરની બહાર ફલન એટલે કે બાહ્ય ફલનની અન્ય એક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેને સરોગેસીના નામથી ઓળખવામાં આવે છે. સરોગેસી એટલે સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને જોડીને બનાવેલ યુગ્મનજ ને અન્ય સ્ત્રીના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે અને અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં તેનો 9 મહિના સુધી વિકાસ કરવામાં આવે છે અને બાળકનો જન્મ કરાવવામાં આવે છે. આ પ્રકારની જે પદ્ધતિ છે તેને સરોગેસી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલું પણ ભણ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. સૌથી પહેલાં આપણે ફલન ભણ્યા એટલે કે નર પ્રજનન અંગ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલ શુક્રકોષ અને માદા પ્રજનન અંગ અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલ અંડકોષનું જોડાણ ફલન તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષ અને અંડકોષ જોડાઈને યુગ્મનજ બનાવે છે. આ યુગ્મનજનો તબક્કાવાર વિકાસ થઈ અને ગર્ભ બને છે અને નવા શિશુનો જન્મ થાય છે. ત્યારબાદ આપણે ભણ્યા ફલનના 2 પ્રકાર. પહેલો પ્રકાર છે અંતઃફલન એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન. તેમાં ફલન માદાના શરીરની અંદર થાય છે. અંતઃફલન એ ગાય, મનુષ્ય, બકરી, કૂતરું એ બધામાં અંતઃફલન થતું હોય છે. તેવી જ રીતે બીજો પ્રકાર આપણે ભણ્યા બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન. એક્સટર્નલ ફર્ટિલાઇઝેશનમાં ફલન માદાના શરીરની બહાર થાય છે. બાહ્ય ફલન મોટે ભાગે જલીય પ્રાણીઓ અને ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં થતું હોય છે. ત્યારબાદ આપણે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે ભણ્યા જેમાં IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક બાહ્ય ફલનની પદ્ધતિ આપણે ભણ્યા સરોગેસી, જેમાં સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને જોડી અને બનાવેલ યુગ્મનજને સીધું અન્ય સ્ત્રીના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે અને એ રીતે બાળકનો જન્મ કરાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ રીતે ભણ્યા. હવે આપણે થોડાક સ્વાધ્યાય કાર્ય નોંધી લઈશું. અંતઃફલન અને બાહ્ય ફલન વચ્ચેનો તફાવત લખો. ફલનની પ્રક્રિયાને અંતે શાનું નિર્માણ થાય છે? અંતઃફલનની પ્રક્રિયા કયા કયા પ્રાણીઓમાં જોવા મળે છે? બાહ્ય ફલનની પ્રક્રિયા કયા કયા પ્રાણીઓમાં જોવા મળે છે? IVF નું પૂરું નામ લખો. ફલનની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમે સરસ રીતે નોટમાં લખજો. આપણે આ સ્વાધ્યાય કાર્યના પ્રશ્નો આવતા ભાગમાં ચકાસીશું. આવજો.